दोस्तों केम छो બધા મજામાં તો વેલકમ ટુ માય બેક ટુ યુટ્યુબ ચેનલ। તો દોસ્તો ફાઇનલી આજે આપણે ઘણા દિવસ બાદ આપણે બ્લોગ શૂટ કરી દીધો છે અને આપણા આગળ મજૂર જાય છે કામ કરવાવાળા અને મિત્રો આપણે પાછળ મતલબ કે આપણે તુવરવાળાનું કામ ચાલુ છે અને અમારો આજનો બ્લોગ મતલબ કે આપણી પાસે બ્લોગની કંઈ મતલબ કે કંઈ કન્ટેન્ટની આપણી પાસે કંઈ કમી નથી। તો મિત્રો ફાઇનલી આપણે આજે બ્લોગ એક નવા અંદાજમાં શૂટ કરી દીધો છે અને તમે વિડીયોમાં લાઇક ન કરે તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો। અને આપણે દિનુલ લવરભાઈએ કીધું એમ યુટ્યુબમાં આપણી પાસે કોઈ પણ કન્ટેન્ટની કાંઈ કમી જ નથી મિત્રો। તો મિત્રો કંઈ નહીં, ખાલી ફોન ઉઠાવીને આમ બધું બતાવવાનું ને વિડીયો શૂટ કરવાનો તો પણ તમારી યુટ્યુબમાં વિડીયો ચાલશે। અને એ કંઈક એવું કરો તમારથી આગળ જતું હોય તમે એનેથી આગળ જાઓ, મતલબ કે એવું કંઈક નવું કરો મિત્રો। અને ફાઇનલી આપણા બ્લોગને તમે લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી। તો હેલો મિત્રો, ટૂંક સમયમાં આપણી ચેનલ છે મિત્રો તે બહુ ડાઉન ચાલી રહી છે મિત્રો। તો તમે બને એટલો સપોર્ટ કરો અને તમારા દોસ્તોને પણ શેર કરજો આપણો વિડીયો। અને મિત્રો કે અત્યારે વાડીનું અને ખેતીનું કામ બહુ રહે છે મિત્રો, એટલા માટે આપણે સારા નવા અને ક્રિએટરો જોડે આપણે બ્લોગ શૂટ નથી કરી શકતા મિત્રો। પણ આપણે એકવાર ખેતીમાંથી અને આપણે મતલબ કે ફ્રી ટાઈમમાં મિત્રો આપણે તમારા માટે એક સારા નવા અંદાજમાં અને બહારના સ્થળોના વિડીયા બ્લોગ શૂટ કરવાના છે મિત્રો। તો તમે સપોર્ટ કરતા રહેજો। અને ફાઇનલ મિત્રો આપણા ઘઉંના ખેતરે આપણે પહોંચી ગયા છે મિત્રો। અને કાલે મિત્રો આપણે ઝટકાનું અને પાણી વાળવાનું કામ કર્યું હતું મિત્રો। અને આજે આપણે જે કામ પણ કરીશું મિત્રો એ તમને આજના બ્લોગ વિડીયોમાં દેખાડશું। અને મતલબ કે આપણે એક લાઈફ સ્ટાઈલ વિડીયો સમજવાનો મિત્રો, લાઈફ સ્ટાઈલ ચેનલ સમજીને કામ કરવાનું મિત્રો। અને મિત્રો આપણા દિનુભાઈ કીધું એવી રીતના આપણે પણ યુટ્યુબમાં વિડીયો બનાવતા રહેવાનો, મતલબ કે આપણે આખા દિવસનું જે પણ કામ કરીએ તે ક્રિએટરોને બતાવતું રહેવાનું અને આપણી ચેનલ સારી ચાલે અને આપણે યુટ્યુબમાંથી પૈસા પણ કમાવી શકીએ। તો દોસ્તો આપણે એક આદિવાસી હોય તમે તો સમજીને કામ કરો અને આમ મતલબ કે એકદમ આગળ વધો અને સમજદાર બનો। તો મિત્રો ચાલ્યો આ બ્લોગને આપણે અહીં એન્ડ કરીએ અને આગળનો બ્લોગ આપણે કન્ટિન્યુ શૂટ કરીએ પછી તમને બતાવીએ। તો ફાઇનલી મિત્રો આપણા તુવરવાળું ખેતર પહોંચી ગયો છું મિત્રો। અને મિત્રો રોજડા અને ખોટી આવે તો મિત્રો આવડું બધું નુકસાન કરી નાખે છે મિત્રો। મિત્રો આવું નુકસાન તમારે પણ થાય છે કે નહીં કોમેન્ટમાં જણાવજો। તો મિત્રો આપણી આ તુવેર છે મિત્રો ને સુકાઈ ગઈ છે, તમે અમારા પાછલા બ્લોગ વિડીયોમાં તમે જોયું તો મતલબ કે એકદમ લીલી તુવર હતી ને લીલી કાશ અને ફૂલ પણ એવા હતા। તો મિત્રો આ તુવેર છે તે પાછળથી વઢાઈ ગઈ છે અને આગળથી બાકી છે। તો આજે એ મજૂર આવી રહ્યા છે મિત્રો અને આપણે તુવેરવાડાનું કામ ચાલુ છે। અને મિત્રો મારે પણ હારે રહેવાનું છે મિત્રો અને પાણી વાળવાનું અને ફરતે ઝટકાનું કામ કરવાનું છે મિત્રો। તો આજના બ્લોગમાં આપણે એ જ શૂટ કરવાનું છે અને તમને એ જ બતાવવાના છે મિત્રો। મિત્રો જો આવું આપણું નુકસાન કરી નાખે છે મિત્રો। જો ઢોર પણ તુર કેટલી ખાઈ ગયા છે મિત્રો, મતલબ કે મિત્રો ખેડૂતોને એવું નુકસાન થાય છે મિત્રો। મતલબ કે ઝટકો છે મિત્રો પણ બરાબર કામ નથી આપતો તે કારણે નુકસાન થાય છે મિત્રો। તો મિત્રો ચલો આગળનો બ્લોગ કન્ટિન્યુ રાખીએ। તો દોસ્તો ફાઇનલી આપણી તુર તમને અહીંયાથી એકદમ નજારો દેખાડી દો મિત્રો। તો દોસ્તો મિત્રો મતલબ કે આપણે આટલી તુવેર વડાઈ ગઈ છે મિત્રો અને આટલી ઉપરની સાઈડ બાકી છે મિત્રો। તો આપણે આજના દિવસમાં મતલબ કે આપણા દાડી આવે તેનાથી આટલી તુવેર વડાવવાની છે અને આપણું મતલબ કે આપણું આ સોલાર અને આમાં ઝટકો છે મિત્રો। અને આપણે ઝટકાનું કામ કરવાનું છે મિત્રો, કેમ કે રોજડા બહુ આવે છે અને ખોટિયા બહુ આવશે એટલા માટે। અને ચલો આજે તમને અમારો ઝટકો અને બ્લોગ કન્ટિન્યુ ચાલુ રાખીએ। તો હેલો દોસ્તો, આજે તમને આપણો ઝટકો બતાવી દો મિત્રો। તો તમે આગલા બ્લોગ વિડીયોમાં જોયું હશે મિત્રો કે મિત્રો આ છે આપણું ચાર્જિંગ ને આનાથી આપણે ઝટકો ચાલે છે મિત્રો। અને મિત્રો અહીંયા આ લાઇટ બંધ છે એટલે આ લાઇટ આ ચાલુ થઈ જાય એટલે મિત્રો આપણી ફૂલ લાઇટ આવી જશે ને આપણે મતલબ કે પાણી વાળવાનું કામ ચાલુ થઈ જશે મિત્રો। અને મિત્રો આ છે આપણો ઝટકો અને આ છે આપણા તાર બાંધ્યા છે મિત્રો કાલે જ। અને મતલબ કે એક સાઈડનો મતલબ આપણે ઝટકો ચાલુ કરી દીધો છે મિત્રો અને એક સાઈડનો મતલબ કે બાકી છે મિત્રો, તે આજે કમ્પ્લીટ કરવાના છે મિત્રો। અને મિત્રો આ છે આપણી અને મિત્રો પાછળ છે મિત્રો જંગલ અને પાછળ કામ ચાલી રહ્યું છે મતલબ કે સોલારનું, એટલે સોલારનું કામ ચાલુ છે મિત્રો। અને જંગલ સાફ થાય એટલે
મતલબ કે રોજડા અને મતલબ મોટા મોટા પક્ષી પ્રાણી હોય બધા એ બગાડ કરે હોય મતલબ કે આપણા ખેતરમાં બગાડ કરી જાય મિત્રો. અને મિત્રો સાંજકના ટાઈમમાં મિત્રો આપણે આવેલા મતલબ કે રાતના 12 વાગ્યા સુધી રોકાયેલા મિત્રો અને 9-10 વાગ્યે મિત્રો રોજડા આવેલા મિત્રો ને આપણે તેને કાઢ્યા હતા મિત્રો. આમાંથી મતલબ કે કેવી મોટી બાઉન્ડ્રી હતી તો પણ મિત્રો કૂદીને ચાલ્યા ગયા અને મતલબ કે એવું મિત્રો ચાલતું રહે એટલા માટે આપણે બ્લોગ શૂટ કરીએ છીએ મિત્રો. તો દોસ્તો મિત્રો આ છે આપણો કૂતરો ડોગ. મતલબ કે રાતના સમયમાં મતલબ કે કૂતરા આપણી હારે આવે છે મિત્રો અને આપણે રાતના સમયમાં એકલા નથી જતા મિત્રો. અને આ છે આપણો ડોગ. લે મિત્રો આ છે આપણો ડોગ ને આપણી હારે રાતે જરૂરથી આપણી હારે આવે છે મિત્રો અને એના માલિકને રોટલો આપે છે, તેને જરૂરથી સાચવે છે મિત્રો અને આપણી હારે ખૂબ જ છે મિત્રો. અને તમારે પણ છે કે નહીં ડોગ કમેન્ટ કરજો અને ચાલો આપણો બ્લોગ આજથી કન્ટિન્યુ ચાલુ રાખીએ આગળ. તો દોસ્તો ફાઇનલી આપણી લાઇટ આવી ગઈ છે મિત્રો અને આપણે મોટર ચાલુ કરી દીધી છે ને મિત્રો. હવે આપણે જવાનું છે પાણી વાળવા મિત્રો અને આપણું કામ ચાલુ થઈ ગયું છે મિત્રો. તો ચલો મિત્રો આપણે પાણી વાળવાનું કામ ચાલુ કરી દીધું છે મિત્રો અને લાઇટ આવી ગઈ છે. આપણે મોટર ચાલુ કરી દીધી ને અત્યારે મિત્રો પવન છે થોડુંક એટલે ઘઉં આડો પડવાની શક્યતા છે મિત્રો. વધારે પવન ચાલશે તો મિત્રો આપણે મોટર બંધ કરવી પડશે, કેમ કે મિત્રો પવનના મતલબ કે પાણી ઘઉંમાં જાય તો આડું પડી જાય મિત્રો. એટલા માટે આપણે પાણી કદાચ બંધ કરવું પડે. તો દોસ્તો અત્યારે આપણે મોટર ચાલુ કરી હતી ને મિત્રો આપણા પવન અત્યારે ફૂલ સ્પીડમાં ફેંકાઈ રહ્યું છે મિત્રો અને આપણા ઘઉં આડા પડી જાય છે મિત્રો. એટલા માટે આપણે મોટરને બંધ કરવા જઈ રહ્યા છે મિત્રો અને આપણા ઘઉં પણ જોઈ શકો છો મિત્રો ઘઉં આડા પડી જાય છે મિત્રો. એટલા માટે આપણે મોટર બંધ કરી દેવાની છે મિત્રો અને તમે જોઈ શકો છો આપણા ઘઉં કેટલા મતલબ કે પવનમાં ડોલી રહ્યા છે મિત્રો. અને આપણે મોટર ચાલો બંધ કરી દઈએ, પછી બ્લોગમાં પાછા મળીએ. દોસ્તો અત્યારના વાગી ગયા છે 10 અને આપણા કાળીબેન ચા મૂકે છે. 10 વાગી ગયા મિત્રો અને દાડિયાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો અને આપણી ચા અહીંયા મૂકવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. અને આપણે સામેની તરફ આપણી તૂર વાળવાનું કામ ચાલુ છે અને અત્યારે ચા મૂકવાનું કામ જલ્દીથી ચા મૂકી દઈએ. દોસ્તો મિત્રો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. દોસ્તો અત્યારે આપણે આ કેન તમને વિડીયોમાં દેખાય છે એ કેન આપણે પાણી ભરવા માટે જવાનું છે મિત્રો. કેમ કે દાડિયાને પાણી પીવાનું ખૂટી ગયું છે મિત્રો. એટલે આપણે આ કેન દેખાય છે એ કેન ભરીને મતલબ કે પાણી લાવવાનું છે મિત્રો. અને આપણે ચા પણ આપણી મુકાઈ છે મિત્રો અને આપણે દાડિયા માટે પાણી લઈ આવીએ. તો આપણે સનડો આ બાજુ પડ્યો છે મિત્રો અને આપણે પાણી ભરવા જઈ રહ્યા છે મિત્રો. તો મિત્રો આપણો સનેડો તમે જોઈ શકો છો અહીંયા પડ્યો છે મિત્રો અને આપણે કેન લઈને પાણી ભરવા આવી ગયા છે મિત્રો. તો જલ્દીથી આપણે આ કેન ભરી લઈએ પછી વિડીયો ચાલુ કરીએ. તો દોસ્તો તમે જોઈ શકો છો આપણો સનેડો અહીંયા પડ્યો છે મિત્રો, પાણી પડ્યું છે મિત્રો. આપણે જલ્દીથી પહેલાં પાણી ભરી લઈએ પછી વિડીયો ચાલુ રાખીએ. તો હેલો દોસ્તો આ છે બધા આપણા 400 વાળા દાડિયા અને આજે એને આપણે ચા પાઈ દીધી છે અને
અડધા પીવાનું ચાલુ કરી દીધું છે. હેલો દોસ્તો, તો દોસ્તો આપણે મોટર બંધ કરી દીધી છે મિત્રો. અને મિત્રો આપણે હવે એક દિવસે બ્લોગ શૂટ કરવાના છીએ મિત્રો. તો મિત્રો આપણો બ્લોગ આવે તમારા નોટિફિકેશન મતલબ કે આવે એટલે તમે જોવાનું ભૂલતા જ નહીં મિત્રો. આપણો બ્લોગ જોઈ જ લેવાનો મિત્રો, અને કમેન્ટ સારી એવી કરી દેવાની. અને મિત્રો આપણે હવે ટ્રાય કરીશું કે ડેલી બ્લોગ બનાવીએ આપણા લાઈફ સ્ટાઈલના. તો મિત્રો ચાલો આ બ્લોગને અહીં એન્ડ કરીએ છીએ મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો, અને એક સારી એવી કોમેન્ટ કરી નાખજો. મળીશું એક નવા વિડીયો સાથે.